ભાજપમાં અંદરો-અંદર ડખો શરૂ થયો છે, જેને કારણે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકસભાની ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાં ડખો શરૂ થયો છે. પ્રદેશ પ્રમુખથી લઈ કાર્યકર્તા સુધી બધા એકબીજાના ટાંટિયા ખેંચી રહ્યા છે. તો 2024માં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તો ચૂંટણી જીતવા માટે ભાજપે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. તો કોંગ્રેસે પણ વિપક્ષ સાથે ગઠબંધન કરી નવો પક્ષ ઇન્ડિયા બનાવ્યો છે. તો ગુજરાતમાં ભાજપની સ્થિતિ મજબૂત જોવા મળી રહી છે અને સર્વે મુજબ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો મળવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. જોકે શિસ્તબદ્ધ કહેવાતી ભાજપમાં ચૂંટણી પહેલા જ બધું બરાબર નથી. એક બાદ એક ભાજપના નેતાઓ, પાર્ટીના હોદ્દેદારો અને પદાધિકારીઓ એકબીજાના ટાંટિયા ખેંચી રહ્યા છે. હાલમાં જ તે એક કારોબારી સમિતિની બેઠક મળી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીએ 26 બેઠકો જીતવા માટે અને એક ઉમેદવારે 5 લાખની લીડથી જીતવાનો જે નિર્ણય કર્યો હતો, તેમાં કારોબારી સમિતિની બેઠકમાં ઋષિકેશ પટેલ જ ગેરહાજર રહ્યા હતા. તેને આમંત્રણ ન આપવામાં આવ્યું હતું. તેને લઈને હાલમાં મોટો વિવાદ શરૂ થયો હતો. ધન્યવાદ દર્શક મિત્રો.